એ તો રેડાઈ દીધું છે, ઘઉં વાઈ દીધા છે અને આ નેકનું બેક બધું હલાડવાનું ને પાડીઓ તો જો કે ટ્રેક્ટર પાસે બંધાઈ દીધી હતી પણ આ બુદ્ધિઓ તો હલાડવો પણ કે પાડું મારાથી થાય એવું નહીં. અને 3 છોકરા છે મારા 5 છે ડગલો 2. હવે કુનું વેચીને આલ્યો હાલ હું એકલો હતો ધંધો ચાલી ગયો પણ હવે મારે કોક એકાદા છોકરાને શોખ સેટ કરવો પડશે, શોખ નોકરી બોકરીનું શોખ ગોઠવણી કરવી પડશે. અને પાડીઓ લાયા 2 તો હલાવી છે ને એ થોડું ઊભી હલાવી અને પછી જવું ઘેર અને ઘેર જઈ અને પછી એકાદા છોકરાને મોકલું કે આ છોકરા જા બુઢિયો હલાવી દે અને મશીન ચાલુ કરીને પેલા ફોટિયામાં પાણી આવતું હોય તો પછી પી દે ઘઉં. એટલે શું છે આ બધો ચકલો બકલો દોડા બગાડું ના મારાથી હવે સારું થાય એવું નહીં. કર્યું ઘણું આપણા જાણે જવાની હતી તાણે તો ઘણું કામ કંઈ નહીં પણ હવે આપણાથી થાય એવું નહીં. અને જમીન આપણા પાસે કોઈ જાજી છે નહીં, તેની શું છોકરા આમાં મારા સારું વિચારવા જેવું છે. એકાદા છોકરાને હું મેળ્યો નોકરી કોક તો મારા આયોજન કરવું પડશે અને એકાદા છોકરાને વળી હારે હાલ્યો તે એવું કરે છે અને તઈને હળીમળીને ખોય એવું મારે કોક કરવું પડશે. લાય મને જવા દે ઘેર એકાદાને મોકલું હોય કારણ તે કરી નાખશે, મારાથી નહીં થાય એવું. હવે લાય મને જવા દે. ભાઈઓ હા તમે હમણાં નહીં આવો, હું નહીં આવ્યો છું, પાણી મેકીને આવ્યો તમારા માટે. સારું ગરમ થાય એટલે નહીં નાખું. અને પેલા ભાઈ ની અમારે વહેલું મેલ્યાનું તેના કોમ નીકળ્યા. સારું હેળો નહીં કાઢું નહીં પછી જવું હોય તો જઈએ આપણે. જી અને હું કહું છું આપણે કોક કરવું પડશે. અમનું ભાઈ ની અજાઈ થોડી આખી જિંદગી નીકળી જાય. ના આપણે ભાઈની અજાઈ તો ના કરાય. એમ આપણું એકલો સવારે વહેલો ઉઠીને જતું રહે કોમ. અને આપણે જો આપણે તો રાગ ઘણો સારો છે. આપણે તો 3 ભાઈઓને અને આપણે તો બાપો સારા છે કે એમ આપણા એકલાય નહીં થતું તો એ મથે જ હોય છે. પેલો ભાઈ સવારનો વહેલો ઉઠીને કોમ જતો રહે અને અત્યારે તો ભાઈ કેવું છે ખબર છે તો પૈસા આવે ને એટલે બદલાઈ જાય છે. ના ભાઈ એવું ના થાય. આપણો ખરા ને આપણો બીજો જેવું નહીં ગમે તે પણ આપણે તો સારું છે બીજા જેવું તો નહીં પણ અત્યારે દુનિયામાં બધું વાત થઈ રહ્યું છે કે જો એક ભાઈને કોઈ નોકરી આવી કે પૈસા આવે ને એટલે તરત એ ભાઈ તો છે ને બીજા ભાઈઓને ભૂલી જ જાય છે. મા બાપે ભૂલી જાય અને ભાઈઓને ભૂલી જાય, કોઈનું વિચારતા નહીં. અત્યારે આપણે એવું ના થાય. આપણે તો સારું છે ના જ થાય કે આપણે તો જતી થાય કારણ કે આપણે તો તેને ભાઈઓને રાગ એવો છે. પણ કોઈક કરવું પડશે બધાનું આવવાનું સેટિંગ કે આપણે નોકરીનું કરો કે ધંધો કરો પણ બધાનું અલગ અલગ કરવું પડે. કોઈની અત્યારે આપણે કરવો પડે. પેલો એકલો ભાઈ સવારે વહેલો ઉઠીને જતો રહે એ એકલો જેટલું બધું આખું ઘર એરિયો ચાલવા છે. આપણો ગમે તે થાય દુઃખ આવે કશું ખાવા આપણે કદી ભેગું રહે છે કદી જુદા પડવાનું ના નહીં. ગમે જેવો પ્રોબ્લેમ બને આપણે તો ત્રણે ભાઈઓને ભેગું જ રહેવાનું. છોકરો હા બેઠા હતા આ તૈયાર થયા છો જવું છે જઈએ બજાર અમુક જવું હતું હા કે કીધું જતાઈએ તાણ ગયા છીએ તે. બરોબર પેલો મોટો તો જો કોમન તમે 2 જણા બજાર તો છે ઓહો એ તમારે બજાર જવું હોય તો પછી જો પણ હું કહેતો હતો કે આપણે ટ્રેક્ટરથી હેડાઈ તો દીધું ઘઉં વાવી દીધા પાડીઓ બંધ થઈ જઈ પણ પેલા મોસમના મુઠિયો થોડો હલાવવાનો ને હું જો તો નેક નક્કી હવારે થોડો હલાવ્યો પણ મને સારું પડતું હતું કાઠું. એક હું આવ્યો ઘેર કે લાય તાર પાછો છોકરાને કહું છું 2 જણા ધન તે કરી આપજો. બે જણા જઈએ તે હાલ 2 જણા અને પેલો પાવડો બીજો લેતા હતા 2 જણા ફટફટ લખીને આવે પછી બપોર જેડી પાણી વાળું છે પછી પાણી વાર દે કરી રહ્યા પણ હાડું મને થતું નતું એટલે હું પછી કીધું લાય તાર છોકરા કહું છોકરા જવું હા જી હળો હરખું હલાડીને આવજો પાછા હો. એ હા તો બપોરનું પાણી વાળતા ભાવ આપણે પિંકેશભાઈ શું જઈને આવ્યા બોલો. હું નોકરી જ આવ્યો ભાઈ. નોકરી જઈને આવ્યો તો પિંકેશભાઈ મારું શોખ નોકરીનું સેટિંગ કરજો કે હોય તું. તું કેટલું ભણેલો છે? હું 8મું જ ભણેલો છું. 8મું ભણેલો છું? 8મામાં તો કાઠું કામ તો છે પણ જોવું અમુક કોઈ સેટિંગ હોય પણ એ રવા દે નોકરી રવા દે. હું કહું એમ તું કર. હા બોલો. તું કરે ખરો પણ કેવો તો ખરા તમે. મારો એક ભાઈબંધ કરે છે હવે 8મા ઉપર તો નોકરીનું બધું સેટિંગ નહીં થાય છે કે અત્યારે તો ગ્રેજ્યુએટ થવા દો તાણ મેળા. હું ગ્રેજ્યુએટ થયું હતું તાણ માર મેળાયો પણ એમ કર મારો ભાઈબંધ એક સટ્ટાનું કરે તે તું કરે. મેં કશું કર્યું જ નહીં પણ એ તો શીખવાડું છું. સારું અને હું મળાવું તને અને પછી તને અનુકૂળ આવે તો કર
તો આ જો તાર કોમ થઈ જાય ને તો તમે તને ખરા ને કઈ બેન હમણાં 5 વાગે આવો તો પછી આપણે વાત કરીએ. હા તે હું હજુ જ મળું તારે થોડું કોમ છે ને તે પટાવતા તું પટાતા ને હજુ હું તને બધી વાત કરું અને આપણે એને ફોન બોન કરીએ તે એ બધું સમજાઈ દે તમે. હા હેડો. બરાબર હું જાઉં તાર. રોડા કેટલી વાર ચા ઉકળ્યો કે નહીં? હા ઉકળી જવામાં હાલો એટલી વાર બાબા. ચા બનાય ઓહો આવ્યો? હું આવ્યો છું ખેતરમાંની. અને બધું પૂરું થઈ ગયું? હવ બધું પૂરું થઈ ગયું. થાક લાગ્યો બહુ? થાક લાગ્યો ઓકનો ઓકે બધો હલાવવાનો છે એટલે. આજે ચા પાપી બે મોટો છોકરો આવી ગયો. જો હા ભાઈ બોમજી તાણી યાર. લ્યો પાણી પીવો. મોબાઈલ પાણી પાણી હાલ ને ચાલ. આ તો વધારે કોમ પડે કહું. કોમ આજે દાબુ હતું ને ટેકાન બેકાન યાર જબરજસ્ત આજ તો થાક લાગ્યો છે. અલ્યા ભૂરા હું કહેતો તો હા ના હોય તો તું હવે એ બધું કરી ને ના વધુ પાણી માં ના જવું લાવે છે લેતો જજે. હાર તે લઈ જવી રે. બરોબર? પેલા ને સાડા છેલ્લા 2 પાડીએ મોનો ખોજે. હવે બે અહીંયા કરેલો છે ને વેગળો અહીંયા બે અમારે તો છે કે એટલે મને આવી જાય છે. બરોબર? સારું. અને હું કહેતો તો કે ના હોય તો આવ્યો થાજો હોય ને એનું હોય ઊંઘવા દેજો ને તમે બે જણ ના હોય તો જજો રાતી પણ કરવા. હારું એનું કશું કોમ નહીં બતાવે એનું તાકી ના હોય તો ઊંઘે. ના, તો- જવું હોય તો જજે ના કહું ઊંઝે થાક્યો ફાક્યો હોય તો એ તો પેલા બે જણા કરી લેવું. એ તો ઈવન પહાડ થઈને તો હું હેઠા બેહ્યો તો 2 જણા કર્યા તો ખેતરમાં. અને હું કહેતો તો કે હું જઉં છું હવે ભજનોમાં. બસ નમ જોયું. ઓહો હાર તો હું ઠંડીના હોરા ગયો સરકી પછી જઈને હું આ જાઉં છું શેટર બેટર કે જો આગળ એટલે જઈએ. પેલા ટેટો કાકુ કહેતા હતા કે કી આવજો તે હું લેવડો જતા આવતા નહીં. હા, જો, તો જો. તે એક કીધું એટલું કામ બધું કરી દેજો. બરોબર? હારું. અને તું થાક્યો હોય તો ઊંઝે જ ના થાક પછી એવું લાગે તો જવું જતો જજે અને હળીમળી કરજો બરાબર. અને તમે હાસવીને જજો હા હું આવું ભજનોમ જઈને લેવડો. ચલો તાણે આપણે ખેતરમાં જવું હોય તો તમે ઊંઘવા ના હોય તો અમે બે જણા જઈએ છીએ. ના હું આવું હોય ખોટો એકલો કંટાળું હા હેડો. એટલે ખેતરમાં હાથ જ ગઈ જે થાય તો કરીએ. જીએમ હારણ જે લેવાનું એ લઈ લ્યો. પિંકેશભાઈ જતા રહ્યા હોત હું કહેતા હતા 5 વાગ્યાનું હજી આયા ને તો ભાઈ આ કોઈક વાત કરીએ છીએ આવું તો. એટલે ભાઈ હું તો વાત જોઈ રહ્યો યાર તમારી કીધું છે ને આ યાર. હું કીધું ને તમને કે લઈને આવ્યો ને ગમે તે મારા ભાઈબંધ હું લઈને આવ્યો. હેરા ભાઈ કરે છે મારે ભાઈ કરું. તો મારા ખરું ને બોલો બોલો. આ સટ્ટાનું કરવું છે તે શું હોય એમાં બધું. સટ્ટાનું જો એમાં બહુ બધું આવે બરાબર. હવે તમારે કઈ રીતે કરવું છે એ મને કહી દેજો બરાબર. જો આપણે સેશન રમાય બરાબર, ભાવ ઉપર રમાય, રન ઉપર રમાય, બોલ બાય બોલ રમાય. તો તમારે જે રીતે કરવું હોય ને એ રીતે તમે મને કહો. આપણો ઇન્ડિયા વિનું પણ 50 લાખ કરવા દો તો તે થઈ જાય ને તો થઈ જાય. તો એમાં કાલની મેચમાં કરી દેજો તમારે જે કરવું હોય. જે રીતનું હોય છે. એમાં જો ભાવ ઉપર હોય. સમજો કે 10 પૈસે બી આવી શકે, 5 પૈસે બી આવી શકે, 50 પૈસે બી હોઈ શકે, 80 પૈસે બી એ રીતે ભાવ ઉપર હોય. આપણે જેવું કરો ઓછા પૈસામાં વધારે આવે એવું કરો. એ તમારે ચેક કરવું પડે ને. તમારે જોઈને ખાલી કહી દેવાનું જેટલે ટાઈમ માનો કે મેચ નેચી છે એ વખતે તમે ફોન કરીને લાગો ને તમારો કિસ્મત લાગી ગયો તો તમને પૈસા લાગી જાય. હા રડો એક હું તમને કરી દઉં તો ફોન બરોબર. હાર તો ફોન કરજો તમારે જે ટાઈમે લગાવો એ ટાઈમ બરાબર. હા રડો પણ જો પૈસા વ્યવહાર કમ્પ્લીટ જોશો. વ્યવહાર કમ્પ્લીટ હતો હું ગમે ત્યાંથી લાવ્યો પૈસા. હા તો બરાબર. પૈસામાં કોઈ લોચો ના મારતો મોણસ કમ્પ્લીટ છે. હા રડો. તમારે લાગશે એટલે તમને પૈસા મળી જશે. જેટલા તમે લગાવશો ને એ પૈસા તમને મળી જશે બરાબર. હા રડો. એને દિવસે હું અને ફોન કરી એને દિવસે મને તમારે પૈસા આપી દે. જેટલાનું લગાવો ને એટલે એની પૈસા આપી દેવા પડે. હું તમને ફોન લગાવું બરોબર. સારું ચાલો. બરાબર. ને ઓસ્ટ્રેલિયાની મેચ તો બરોબર આવી જોમી છે તો પેલા પિંકીલાની પણ નંબર આવે પેલા ભાઈને ફોન કરવા છે કઈ રીતનું બધું ચાલુ છે પણ હાલ કટ કરું મેચ. હલો હા બોલો. આપણે પેલા પિંકીલાનું બધા મળ્યા હતા ને હા તે આપણો અત્યારે ઓસ્ટ્રેલિયાની ઇન્ડિયાની મેચ ચાલે છે હવે હવે કઈ રીતનું ચાલે છે ભાવ. એમાં જુઓ ને હાલ ઇન્ડિયા બહુ નેચે છે. હા એક પૈસે ચાલે છે બરાબર. એ તમારે કેટલો લગાવવું છે? એક આપણો 30 લાખ રૂપિયા આવું એવું તો કે કેટલા લગાવવો પડે મારો. જો તમારે 30 લાખનું પેલું કરવું હોય ને તો એમાં તમારે 30,000 રૂપિયા થશે. હાલ એક પૈસે છે ઇન્ડિયા વિન ઉપર. એવું છે એમ? હા આ 25,000 જેવા પડ્યા છે ને એક કામ કરો ને બોલો. કરી જ દો
હા તે વાંધો નહીં અત્યારે કરજો બરાબર પણ હિસાબ ક્લિયર જોશે હોજે. એ તો આપણો પિંકીલાને આપણો વ્યવહાર પૂછજો. હા વાંધો નહીં જો તમે જીતી જશો તો હું તમને હોજે 30 લાખ રૂપિયા આપી દઈશ અને તમે હારી જશો તો હોજે 30,000 રૂપિયા તમે મને આપી દેજો. હારું એ તો હું કમ્પ્લીટ કરજો બરાબર. બરાબર હાલ તમે કરો જલ્દી એ ફટોફટ. હા થઈ ગયું બરાબર ને. હા રડો. એ સારું. હા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ તો જોમી છે. 2 બોલમાં 7 રન આવ્યા છે. આ બોલો મારી જાય ને સગ્ગો બગ્ગો તો મારું પ્રેશર ઓછું થઈ જાય, મારો કોમ થઈ જાય. 101 રન યાર લીધો. અમે છેલ્લા બોલો 100 રન આવ્યા, શું કરવાનું? મારી જાય તો સારી વાત છે. યસ સક્કો જતો રહ્યો. કોમ થઈ ગયું મારા તો આજ તો. હા 30 લાખનું કોમ થઈ ગયું. હા લપી હું જઉં ઘેર જઉં ને પેલા ભાઈને પછી ફોન કરું જઈને. હા લાઈન આવે પેલા ભાઈને ફોન કરવા દે. હું ફોને ઉપાડતો નહીં તો હરખાઈ માતું નહીં ને. હલો હા બોલો. આપણો પેલું ઇન્ડિયા જીતી ગયું છે, શું કરવાનું છે? હું હા એ તમારે 30 લાખ પાક્યા બરાબર. કમ્પ્લીટ થઈ ગયું ને? હા કમ્પ્લીટ થઈ ગયું. ઇન્ડિયા વિન થઈ ગયું. તમારે તો કિસ્મત સારો કહેવાય. 30 લાખ રૂપિયા લાગી ગયા છે. તે તમે શું કણ આવો છો? એ હમણાં તમે કોમ કરો ત્યાં મળ્યાથી આવી જાઓ, હું તમને પૈસા પકડી દઉં બરાબર. હાર હું હાલ આવું છેડો. હાલ નહીં હમણાં 15 મિનિટ રહીને નીકળો. હું ઘરેથી નીકળું જ છું. હાર હડો. પૈસા લઈને નીકળું તમે આવી જાઓ બરાબર. સારું એ સારું. 15 મિનિટ જાણે તો હા ને હારા કઈ માતો નહીં. મને તો 30 લાખ આજ આપવાના છે. વાત છે હજી આનો 15 મિનિટ થઈ જાય ને. હા આવી ગયા તમે? આવી ગયો. જેટલી વાત છે 15 મિનિટ થઈ હજી આયા ના. તમારું તો જોર કિસ્મત કહેવાય. 30 લાખ લાગી જાય લ્યો બરાબર. હા આજ તો પહેલી વાર 30 લાખ ભાડ્યા જ. કશો વાંધો નહીં. આ બરાબર તમારા લાગી જશે અને ગમે ત્યારે તમારે લગાવવામાં નંબર પર ફોન કરી દેજો બરાબર. સારું તમારો વ્યવહાર કમ્પ્લીટ છે. વ્યવહાર તો જો આમાં આ ધંધો જેવો છે બરાબર. હારો તાર હું જવું. એ હારડો. આ 30નું કોમ થઈ ગયું છે આજ તો. ઘરમાં મેં લેવું પૈસા હા ઘરમાં મેલું તો ભાઈ મને ખબર પડી જાય અને મારા પૈસાની પથ્થર પડી જાય. અમુક કરે ને એક ગાડી લાવી દઉં અને એક ઘર રાખવું પણ અહીંથી કરો ને જતુરામ ભાઈઓ પણ તો શું લેવાનું? મજૂરી કરીને મરી જાય કે જિંદગી તો કશું ભાડી નહીં. એક ગાડીએ લાવી દેવી છે ને બંગલોએ લઈ લો છો ગમે ત્યાં. બાપુનો તો વટ જ અલગ છે. જો આપણો પાવર અમે તો ભાઈઓની જરૂર છે. અમે ગાડી તો લાવી દીધી છે અને અમે એક બંગલો લઈ લઉં અને ભાઈઓને જોમ કરવો એમ કર્યું. અમુક ગોબડાનું તો બહેરું લાવવું જ નહીં. ભાઈને ગમે તેમ કી અમુક સિટીનું જ બહેરું જોવો ને મારે સિટીમાં જ રહેવું છે અને ગોબડામાં જવું જ નહીં. અમુક જરૂર છે કોઈ નહીં. આપણો પૈસાનો પાવર આવી ગયો છે. અમે ગાડી આવી ગઈ છે અને ઘરે આવું ફર્સ્ટ ક્લાસ અમે લઈ લીધું છે. અમે જો કોઈની જરૂર પડવાની છે. પછી સિટીમાં આપણે અમુક રહેવાનું. જો કોઈ વાર તહેવાર તો ગામમાં જવાનું. ના તો જાણનો ભાઈઓ પાણી જો નહીં ના તો ઓટો મારી આવું. ગામ બાગુ હમણાંથી જો નહીં તે બધા મળતો આવું. રૂડાભાઈ બોલો પિન્ટુભાઈ બોલો. જબરજસ્ત ફરો છો ને કોક ગાડી લાયા છો ને મકાન રાખ્યું છે સોસાયટીમાં. તો આપણે પેલું જટ્ટામાં કોમ થઈ ગયું એટલે એવું છે? હા તમારી તો વાત જ જુદી છે. જબરજસ્ત તૈયાર થયા છો. તો આજે ગાડી લઈને આવે પણ ડ્રાઈવરની સર્વિસમાં મૂકી દે. એવું છે એટલે બાઈક લઈને આવ્યા છે. હું કીધું ગામમાં જવું છે તો વાંધો નહીં ઓટો મારતા આવું. ત્યાં ભાઈ બંને હમું જોજો થોડું ઘણું છે. આજે બોલો શું કોમ છે? પૈસા જોવું છે થોડા. કેટલા જોઉં છું? હાલજો કે તમારા પણ તો થોડા તો મગવાય ના. હાલજો 5 લાખ જેવા. પાછા મોકલી દેવા પૂરો ટાઈમ. શું હતું ને ટાઈમ સર મળી જવું તમને મહિના બધું મળી જવું. બોલો.
હા રેડો તા હો સારું ભૂલો ના હું એ અમુક થોડા ભાઈ બનો ભેગું થયું ને પછી મોડા ઘેર જવું હજી હા રેડો સારું આ બધી પેલા એરંડા ને બેરંડા ઉતારવાના હવે આયા છે તે શું કરશો કે હું ઉતારી ગયો અમે પેલા બે તો છે નહીં ઘેર અમે આપણે બેને કરવાનું છે જે કરવાનું છે આમાં મન તો શું થાય છે બેટા એરંડા તો હું શું ફટ વાળું તા નીકળ ખેતરમાં એ બીજું તાળામાં હું રાગે ઉતાર્યો તે ના હોય તો બે મજૂર કરી દે કારણ કે પેલો એવું છે મહિનાનું કોમીને જો છે બહાર રાખવા દે તો હવે હાલ પૂરું કર્યા કરે તો કોઈ ઘેર આપવાનું નહીં ના આવો અને પેલો જાણો એ આપો તો જો તે એને આના કરતા મહિનો થઈ ગયો કે એ શોખ નોકરી કરતો તો તે કંપનીમાં જ કરી તો આપવા નહીં દીધો કું ના થબા અરે પિંચા હેલો પૂરા બેટા શું છે કે મજામાં ને? બસ મજામાં શું ચાલે છે કોઈ ના મારા છોકરો ને બે વાતો કરતા હતા કોમને હિરંડા ને બેરંડા ઉતારવા આવી જશે કે ઓહો ઓહો તો કીધું બાપરાને બે નહીં ઘેર તે વાંધે એકલા જ મારા વધારે પોકન બધું ઓહો ઓહો કે હું એ ગમો નહીં આવતો ગમો રૂડો ભેગો થયો તો તમારું ગમવાળા તો ગમવાળા બધા વાતો કરતા હતા કે રૂડાના સટ્ટામાં પૈસા લાગે છે 40 લાખ રૂપિયા હું કીધી યાર સાચી વાત છે અને આવ્યો છે ગમે રે હું ગમો મને ભેગો થયો છે અને ગાડી એ લાવ્યો છે સ્કોર્પિયો અને સિટીમાં મકાન રાખ્યું છે ગાડી લાવ્યો છે સ્કોર્પિયો લાવ્યો છે કોને રાખી છે ઓહો ઓહો લાયો હોય મને ખબર ના હોય લાવ્યો છે ગમવાળા બધા વાતો કરે અલ્યા મારે ભાઈ વફર કીધું ને કોઈ ગપ્પો માર્યો હોય ના ના યાર મી જોઈ છે પણ એના પાન તો અધેલો નતો શોથી લાવ્યો હોય સટ્ટામાં લાગ્યા છે પૈસા સટ્ટામાં સટ્ટામાં લાગ્યા છે સટ્ટાએ રમવા છે સટ્ટામાં લાગ્યા વફરવાને છે ને ઘેરથી તો શું લઈને ગયો છે અને નહીં હોય ને તો શોખ દેવું બેવું કર્યું હલ્યા એ ખબર નહીં પણ પૈસા લાગ્યા છે સટ્ટામાં મને એવી વાત મળી છે ગોમવાળા એવી વાતો કરતા રૂડો મને ખુદ ભેગો થયો અને મેં કીધું કે મારા પૈસાની થોડી જરૂર છે ને તું કાલજે મને કે કશો વધુ નહીં કેટલા જોઉં છું મેં કહું 5 લાખ રૂપિયા કે કશો વધુ નહીં કાલ આવીને લઈ જજે એવું કીધું મને યાર હું બકાઈ સાચી વાત છે મને કીધું તઈ પૂછજો શું આ કમાય હું નહીં એ ના, શું સાચી પૈસા વાત લઈને છે. જતો જ કમાય કોઈ ના પણ પૈસા જ નતા ને એટલા બધા શોધી એટલા બધા જો તાણે બેહો તાણે મારો ઉતાવળ છે પોણી ચાલુ છે નહીં? ના પોણી ચાલુ છે મારે જવું છે હો બેહો. આ બેહો બુરા હો હા હા બાપા કે વાત સાચી છે રે અને મન તો મને એમ નહીં આવતું પણ આ તો અત્યારે એવું છે વળી કોઈ એવું મળી ગયું હોય ને લીધા હોય પૈસા ઉછીના બુછીના બોલો બાપા એ આવ્યો લે હા બેટા તું તો ઘણા દાડે આવ્યો આજ તો કીધું ગમ બાગુ ઓટો મારતા હું ઘર બાગુ કીધું તાર તો નોકરી ને બોકરી તું તો જોઈએ જો અપૂર તો ઘેર જ નહીં આવતો આના કરતા મહિનો થઈ ગયો ને અને તું તો આ જો કે બૂટ ને લુગડા ને બુગડા બધું જબરું સારું લાવ્યું તું તો મોઘું લાવ્યું તું ને બધું હા હું જમ જમ આ ચશ્મા ને બસમાં બધું લાયા છે ને તે તો અને બેટી ખબર કે બોલો આ પેલો હમણાં ભાઈ પિન્ટો આવ્યો હતો ઓહો એ રહ્યો કહેતો તે રહ્યો કોકી ભાઈને 50 લાખ રૂપિયા કી સટ્ટામાં લાગ્યા છે ઓહો લાગે છે ને ઘરે રાખી ઘરી ઘર ને બર ને ગાડીઓ ને બધું લાવીએ બધું ગાડીએ લાવ્યો છું હું તો હું કીધું જાણું અલે બધી ગાડી લાવ્યો પૈસા એટલા બધા લાગ્યા અને ઘર રાખ્યું તો આ બાપો ભાઈ મરી ગયા હતા બાપાને નહોતું કહેવાતું પણ હું કહું છું ખબર છે કે હું ઉંમર થઈ બધાને હું ના રીતે ઊભા થવું પડે ને હું પણ કરે હું ઉંમર થાય તું અહીંથી જો તાર ન મન તો કશું હા કે ના કોઈ હમાચાર કે બમાચાર તું તો કશું હાલતો જ નહીં આ તો કિસ્મતની વાત છે ભાઈ જો હાઓનું કિસ્મત બદલો એમ હાઓનું થાય અમે તો બધી બે જણા વાતો કરતા કીધું આપણે એરંડા બેરંડા ને એ બધું કરીને પછી આ પેલું સાપરું આપણે છે કે તે કીધું એક મકાન પેલું ઊભું કરીએ રાખ્યું અમે તમારે જોમ કરો એમ તમારે બે અમે તમે તાર કરજો તમારી રીતે પણ ઘેર ગોડા તારે પૂછવું તો હતું બાપાને પૂછવું તો તારે પડે કે આટલી ગાડી લાવ્યો ને આટલું બધું કરી તો તું એકલો ને એકલો બધું અમને ઘેર તો તારે થોડી તો જાણ કરવી હતી આ બધું કરીમો મારા કિસ્મત હારા હાજર લાગ્યું છે મેં કીધું મારે રાખી દઉં બંગલો ને ગાડી બધું લાવી દીધું કીધું અમે મારે ખેતી કરવી ને ઘેર જવું એ નહીં કીધું આ તો ભેગો થતો તો ગમવા આવ્યો તો તે એટલે બધી વાંધો ને ગાડી લાવ્યો હોય તો આપણે ત્રણ ભાઈઓને ફરવા થાય ને ઘર રાખ્યું હોય તો આપણે બધા રવાય થાય ના પણ એકણ તો મારે હું જ રહ્યો એકણ એકલો પણ બાપા સટ્ટો ને બટ્ટો તો ના હારો બટી એવું ના હોય તું રાખ્યું હોય તો વાંધો નહીં ભાઈઓને કોમ તો લાગવાનું જ છે કે તમારે કરવાનું હોય કારણ ઘેર અને હું મારું કરું હું ને આવું રીતે કરે જો મોટા તો હું જો હું પૂરું કરું બધાનું તમારે પેલો ભાઈ તો જ્યો છે તે હજી મજૂરી ગયો છે કડિયા કોમ તે હજી ઘેરે આવ્યો નહીં આના કરતા 2 મહિનાથી એ મજૂરી ગયો છે એ આ સુધી બધાને ખવડાવતો હતો ને તમે તો કહેતો કે હમાવાનું કરે એવું થોડું ચાલે હા રેડો મારા પાસે ટાઈમ નહીં વધારે હું જાઉં છું મારા કોમ આ તો ગમવા આવ્યો તો કીધું ઓટો મારતા હું ઘર ભાગું બરાબર એ હવે હમુદા જાય તો રોય વાત નહીં લાગતા આ બધું ના મારો કોમ વધારે થઈ ગયું છે ઘેર જવું પડશે અને આ પેલો કાળો મેચ થઈ ગયો છે મજૂરી કરી કરીને તને આમ કઈ પેલું લાગે છે કે નહીં લાગતું એની રીતે એ જીવશે અને મારી રીતે હું એ જીવ્યો અને બધા નું કર્યું
બટી હવે તમારે પહેલા કરતા બદલાવ વધારે આવ્યો છે ભાઈ. બદલાવ તો આવે એનું કારણ છે કે ખરા ને હું ગાડી લાવ્યો અને બંગલો રાખ્યો છે એટલે બધું કરું ને મારે એ પર મને રહેવું પડે અને ખરા ને એટલે મારા પાસે ટાઈમ નહીં અને હું જઉં છું બરાબર. જવું છે તો પછી ખબર બે એક તને વાત કહું હું. બોલો. જે તું આ સટ્ટામાં ને બટ્ટામાં પૈસા કમાડે છે ને હા એ શોર્ટકટ રસ્તો સારો ના. અને આ સટ્ટા બજારમાં તો આ સુધી કોઈ કમાણે નહીં કે કમાવાનો નહીં, અને જેને કમાણ્યા છે ને એનાથી તો બમણું ખોઈ નાખ્યું છે. અને બાપા આ તો ધંધો સારો નહીં, આ અને સટ્ટાનું અમારે તો તો ના સારું. બરબાદ થવાના જ ધંધા છે બધી. તો મારી વાત બોલો અમુક ખરા ને તમે તમારું કરો અને હું મારું કર્યું બરાબર. મારે શું કરવું છે મને બધી ખબર પડે તો તમે જો હેતરમાંની બહાર નીકળે નહીં અને તમને ખબર ના પડે લેવાળો હું જઉં બરાબર. પણ હજી છે ને જે પૈસા કમાડે છે ને એના સારા રસ્તા ઉપયોગ કરે તો સારું છે. નકર ઈમાન રહે ને તો આખરે તારે બરબાદી ના જ પોટલા છે બધા. આ ધંધો તો સારો નહીં સટ્ટાનો. હું જાઉં હો. આ જો તારે હવે તઈ કોઈ ભણવાના લાગતા નહીં અમારું તો. જોયું બાપા આ સટ્ટા ને બટ્ટાના પૈસા એટલે બદલાઈ આ ગયા. પૈસો ગમે તેવાનું મન બદલા. તારો હગો ભાઈ છે ખબર. પેલા મોટો ભાઈ ખવડાવતો ના હું કહેતો આપણે ભેગા રહેવાનું દુઃખ ને સુખ ને હવે બધી સુખ અમે વાતો આવ્યું એટલે કરતા. તમારું બધું ભૂલી ગયા તો. પણ હું કરવાનું કયો? તને ભાઈ તો હું આપણું તો કોઈ ભૂલી જાય પણ આ ઘેડા બાપની એ ભૂલી જાય ને. હા શું કરવાનું કયો હું? બાપા આ જ્યાં સુધી આમાં આ ધંધો સારો નહીં હોનો. અમે જોઈએ છે જવા દે કે જ્યાં તો મુવા જ્યાં હવે વાપરતા નહીં તે જવા દે વાંધો નહીં. હવે એના હું કોદા કાઢીને આવું જોઈએ છે હવે. આ ગમે તેવા જ્યાં છે ને પણ એ ગમે તેવો પેલું એ કરશે ને ફરસી જોયો તેવા ને બધા બંગલા ગાડીઓ બધું રાખી પણ એ વળીને અશ્કરે ઘેર જ જીવન આપવું પડશે. એ પાછા હોય જ આવશે અને હું જે તે દાડા આવશે ને પૂરા થઈને એ તે દાડા આવશે. આપણે જે છે ને એ જ કરવાનું છે. લેડ આપણે આપણા કોમેડ મજૂરી કરવી પડે તો આમ બે જણા છીએ. અને મત મજા છે મજૂરી મત મજા છે.